જય શ્રી રામ મિત્રો, આજે પહોંચી ગયા છીએ આપણે વાંકાનેરના એવા ફેમસ એવા A1 પફમાં પફ ખાવા માટે. તો તમે જોઈ શકો છો અવળિયા છે જે વાંકાનેરની ફેમસ એવી ગલી હનુમાન શેરી જેને કહેવામાં આવે છે. સામે છે હનુમાનજીનું મંદિર. જોઈ લો, તમને ઝૂમ કરીને દેખાડી દઉં. આ છે હનુમાનજીનું મંદિર. આ છે વાંકાનેરની મેન બજારમાં આવેલી હનુમાન શેરી. હનુમાન શેરીમાં જ આવેલું છે આ A1 પફ. તમે જોઈ શકો છો આ પફની દુકાન છે. તો અમારે વાંકાનેરમાં બહુ ફેમસ છે આ ભાઈના પફ. તો મેં કીધું લાવો મારી સાથે સાથે તમને પણ મુલાકાત કરાવું. કેમ છો હરીફભાઈ? બસ મજામાં સાહેબ. શું કે હારું? એકદમ આનંદ. તમારી દુકાન કઈ જગ્યાએ આવેલી છે? હનુમાન શેરી મેન બજાર. હનુમાન શેરી મેન મેન બજાર. બજાર. અને ક્યાં ક્યાં પફ બનાવો છો તમે? ચાઇનીઝ બનાવી છે, સાદા દાણા વાળા બનાવી છે, માયોનીઝ વાળા બનાવી છે, શેજવાન વાળા બનાવી છે. ચાઇનીઝ પફ એ બનાવો? ચાઇનીઝ પણ બનાવી. ચાઇનીઝ પફ કેવા બતાવો ને. હાલો બતાવી દો સર. જોઈ લો, આ છે ચાઇનીઝ પફ. આ ચાઇનીઝ પફ છે. આની અંદર નૂડલ્સ નો મસાલો હોય. નૂડલ્સ નો મસાલો આવે ચાઇનીઝ પફમાં? વાહ, આપણે પહેલી વાર સાંભળ્યું. જોઈ લો, ચાઇનીઝ પફ નૂડલ્સ વાળા. નૂડલ્સ વાળા. નૂડલ્સ વાળા ને બીજા માયોનેઝ બનાવો. પછી માયોનીઝ વાળા બને. રેડી. ને આવડા આ માયોનીઝ વાળા બનાવી છે આપણે. માયોનેઝ વાળા. હા. રેડી. આવી ગયું માયોનેઝ વાળા પફ સાદા. જેટલું જોતું એટલું તીખું તમે કરી દો. હા, જેટલું તીખું ખાવું હોય એટલું થઈ શકે. બરોબર. અને આની પ્રાઇસ શું છે? આના 40 રૂપિયા છે. 40 રૂપિયા માયોનીઝ વાળા. માયોનીઝ વાળા. ને પછી ઓલા ચીઝ વાળા બનાવો છો? ચીઝ વાળાના 50 રૂપિયા. ચીઝ વાળાના 50 રૂપિયા. રેડી. કેવા આ માયોનીઝ. માયોનીઝ. માયોનીઝ માથે આવી ગયું માયોનીઝ. જોઈ લો મિત્રો, આ છે માયોનીઝ વાળા પફ. તમે જોઈ શકો છો જે આવેલી છે હનુમાન શેરીમાં દુકાન છે. એટલે પફની સાથે સાથે તમને વેફર ને બધી વસ્તુ મળી જશે. જોઈ લો, માયોનીઝ વાળા પફ છે. આ તંદૂરી માયોનીઝ છે. કેવા છે? તંદૂરી. તંદૂરી માયોનીઝ. હા, તંદૂરી. તંદૂરી માયોનીઝ વાળા પફ. ને પફ ની હારે બીજું તમે શું શું આપો છો? બીજું થમ્સઅપ, કોકોકોલા, માજા, સ્પ્રાઇટ, જીરા, સોસિયો. જે માગો એ મળી જાય. હા, જે માગો એ. જે આપણે ખાવું હોય તે વસ્તુ મળી જાય છે. ને આ ક્યાં બનાવો ફરી પાછા બીજા? આ છે ને આ વેજ માયોનીઝ છે. વેજ માયોનીઝ. વેજ માયોનીઝ. વાહ, આ વેજ માયોનીઝ છે. હા મિત્રો, તમને બધી ચોકલેટ બરફી ને સિંગ ને દાણા ને તે બધી વસ્તુ મળી જશે. જોઈ લો, તીખી સિંગ નાખવામાં આવે છે, સેવ નાખવામાં આવે છે, ને સ્પેશિયલ મસ્ત માયોનીઝ વાળો પફ આપણને તૈયાર થઈ જતો હોય છે. તો તમે જોઈ લો, વેજ માયોનીઝ વાળો. ઓલું અલગ હતું ને? એ તંદૂરી. એ તંદૂરી હતું. હા. અને આ વેજ. આ વેજ. વાહ, બે પ્રકારના માયોનીઝ વાળા પફ આપણને અહીંયા મળી જાય છે ખાવા માટે. જોઈ લો, આવડું આ છે વેજ ને ઓલું આ છે તંદૂરી માયોનીઝ. તંદૂરી રેડી કહેવાય. વેફર ને બાલાજીની વેફરો રાખતા હશો ને? ઓનલી ફોર કુરકુરિયા ને બાલાજીની વેફર ને કયો બનાવો તમે? આપણે ચીઝ વાળો પફ બનાવીએ છીએ. હવે ચીઝ વાળો પફ રેડી. ચાલો, આ છે ચીઝ વાળો પફ. તમે જોઈ લો, એમાં મસાલા આવી જાય છે. લસણ વાળી ચટણી તમારે જોતી હોય એટલી નાખી દે છે, જેથી કરીને તીખો ખાવી હોય તો વાંધો ન આવે તમારે. તો બની ગયો છે આપણો ચીઝ વાળો પફ. જોઈ લો, આમાં આવી ગયું માથે ચીઝ. જોઈ લો મિત્રો, કેટલું બધું ચીઝ નાખવામાં આવે છે. આખો પફ ચીઝ થી ભરી દેવામાં આવશે. તમે જોઈ શકો છો ચીઝ વાળો પફ. તો તમે ગમે ત્યારે વાંકાનેર આવતા હો તો વાંકાનેરની મેન બજારમાં જે હનુમાન શેરીમાં આવેલી છે દુકાન, ત્યાં પફ ખાવાનું ભૂલતા નહીં મિત્રો. કેમ કે વાંકાનેર વાળા તો રોજ અમે ખાવા આવતા જ હોય છીએ. તો તમને દેખાડી દઉં, તમે બહાર ગામના હો અને વાંકાનેર વાળા જે લોકો વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં મને જણાવજો કોણ કોણ હરીફભાઈ આગળ પફ ખાવા માટે આવી ગયા છે. જોઈ લો, આપણો ચીઝ વાળો પફ થઈ ગયો છે કમ્પ્લીટ. આપણી દુકાનનો ટાઈમિંગ શું છે અહીંનો? 4 થી 9. રોજ સાંજે 4 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી. 365 દિવસ. રવિવારે ખુલ્લી હોય? હા, રવિવારે. તો અઠવાડિયું આખું ખુલ્લી જ હોય છે દુકાન, બપોરના 4 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી. તમારો કોન્ટેક્ટ નંબર? 9649 5752. તો આમાં મારેલો છે બોર્ડમાં. ઓકે, વાંધો. ફોન કરીને આવવું હોય તો આવી શકે? આવી શકાય. ઓર્ડર તમે લ્યો છો? મોટા ઓર્ડર લેવા હોય તો, જન્મદિવસના અને બધા લેવા હોય તો વધારે ક્વોન્ટિટીમાં ક્યાં લગીને તમે લઈ શકો? ક્વોન્ટિટીમાં 100 નંગ, 200 નંગ, 150 નંગ જેટલા હોય એટલા.
જેટલા હોય તમે લઈ શકો છો ને? ઓકે. ઓકે. જો તમારે જન્મદિવસ કે એવું કઈ પ્રસંગ હોય ઘરે કઈ સારો એવો પ્રસંગ હોય ને તમારે ક્વોન્ટિટીમાં જો પફ ને તે બધી વસ્તુ જોતું હોય તો અહીંયા તમને મળી જશે પફ ક્વોન્ટિટીમાં. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો તમને અહીંયાથી બધી પ્રકારના પફ અહીંયા મળી જતા હોય છે. ને કોણ કોણ વાંકાનેરથી છે જ ને વાંકાનેરથી જોવા વાળા વાંકાનેરથી ખાવા વાળા કોમેન્ટ બોક્સમાં મને કહેજો અને વિડીયો કેવો લાગ્યો તે પણ મને જણાવજો.